टाइम्स ऑफ साबरकांठा। આવતીકાલ તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની પૂર્વે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીના અધ્યક્ષસ્થાને ખેડબ્રહ્માની ડીડી ઠાકર આર્ટ્સ અને કેજે પટેલ કોમર્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડોક્ટર તુષાર ચૌધરીએ ભણતર પર ભાર મૂકતા ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવેલ કે આજે નોકરી મેળવવી હોય તો હરીફાઈના જમાનામાં પરીક્ષા મુખ્ય છે, જેથી નોકરી માટે વધુ વાંચન અને મહેનત કરવી પડશે તેમ કહેતા વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી। જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આદિવાસી સમાજના ધાર્મિક ગીતો, લોકગીતો, લગ્ન ગીતો, ઢોલ અને લેઝીમના તાલે રજૂ કરીને ખરા અર્થમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના કાર્યાધ્યક્ષ જસુભાઈ પટેલે જણાવેલ કે કોલેજના વિકાસ માટે ડોક્ટર તુષાર ચૌધરીએ તેમના ફંડમાંથી ₹5 લાખ આપવાની જાહેરાત કરી હતી। જ્યારે મેનેજિંગ ટ્રસ્ટી જેઠાભાઈ પટેલ, મંત્રી હરિહર પાઠક, કેમ્પસ ડાયરેક્ટર ND પટેલ તથા આચાર્ય વિશે નીનામા સહિત પ્રોફેસર, સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ એટલે વર્લ્ડ ઇન્ડિજિનિયસ ડે એટલે કે વિશ્વ આદિવાસી દિવસની આવતીકાલે સમગ્ર દુનિયામાં ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે ખેડબ્રહ્મા ખાતે ખેડબ્રહ્મા કોલેજમાં આજે એક દિવસ અગાઉ કોલેજના વિદ્યાર્થીઓએ પણ અહીં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આદિવાસી વિદ્યાર્થીઓ આ કોલેજના એ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા અને ઉમંગભેર એમાં ઉત્સાહભેર ભાગ લીધો અને સાથે સાથે સાંસ્કૃતિક પરિવેશ જેને કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિના વસ્ત્રો પણ એ લોકો ધારણ કરીને આવ્યા હતા। એક અનેરો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં પણ જોવા મળ્યો। ત્યારે સમગ્ર વિશ્વના આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આવતીકાલે ખૂબ રંગે ચંગે આપ સૌ આ દિવસની ઉજવણી કરો એવી શુભેચ્છાઓ।